નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ। મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી મિત્રો આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટે મિત્રો 2025 અને 26ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં મિત્રો 69 રૂપિયાનો વધારો કરીને 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે। સાથે જ મિત્રો આનો સીધો અર્થ એ છે કે આ સિઝનમાં ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2369 રૂપિયા આપવામાં આવશે। તમને મિત્રો જણાવી દે કે અગાઉ ખેડૂતોને 1 ક્વિન્ટલ ડાંગર માટે ઓછામાં ઓછા 2300 રૂપિયા મળતા હતા, પરંતુ હવે મિત્રો મોદી સરકાર તેને વધારીને 2369 રૂપિયા કરવામાં આવ્યા છે। કેબિનેટે મિત્રો 2025 અને 26ના માર્કેટિંગ યાર્ડ સિઝન માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી ને મંજૂરી આપી દીધી છે। તો આ 14 ખરીફ પાકોમાં ડાંગર ઉપરાંત જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ, કપાસ, મગફળી, સૂર્યમુખીના બીજ, સોયાબીન, પીળો તલ અને મિત્રો રામતિલનો પણ સમાવેશ થાય છે। 2025 અને 26ની ખરીફ સિઝન માટે તુવેરના લઘુત્તમ ટેકાના ભાવ 450 રૂપિયાનો વધારો કરીને 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો અડદમાં 400 રૂપિયાનો વધારો કરીને 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મગમાં મિત્રો 86 રૂપિયાનો વધારો કરીને 8768 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે। આ પાક માટે એમએસપી ની કુલ રકમ 20,97,000 કરોડ રૂપિયા છે। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતરી કરવામાં આવી છે કે મિત્રો ખેડૂતોને તેમના ખર્ચ કરતા ઓછામાં ઓછું 50% માર્જિન મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। જગતના તાતને મિત્રો સસ્તા વ્યાજે હવેથી મિત્રો મળશે લોન। તો ખાસ કરીને મિત્રો જે પણ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ એટલે કે મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા મિત્રો 60% રાહત દરે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન મળે છે, જેમાં લાયક લોન આપતી સંસ્થાઓને 1.5% વ્યાજ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। વધુમાં જે પણ ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેઓ મિત્રો પ્રમોટ રીપેમેન્ટ પીઆરઆઈ ના રૂપમાં 3% સુધીના પ્રોત્સાહનો માટે પાત્ર છે। તો જે પણ કિસાન ક્રેડિટ કાર્ડ લોન પરના તેમના મિત્રો વ્યાજ દરને અસરકારક રીતે 4% સુધી ઘટાડે છે। તો પશુપાલન અથવા તો મિત્રો મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવેલ લોન પર 2 લાખ રૂપિયા સુધીના વ્યાજ લાભો લાગુ પડે છે। તો તમને મિત્રો જણાવી દે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન મિત્રો કેસીસી શરૂ કરવામાં આવી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું આ તારીખથી બેસી જશે, પરંતુ મિત્રો વરસાદ ખેંચાશે। અંબાલાલ પટેલની મિત્રો ચોંકાવનારી આગાહી। ભારતમાં દક્ષિણના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે મિત્રો 9 દિવસ વહેલું ચોમાસું છે। કેટલાક પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું। તો આગામી મહિને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે। હવે આ બધાની વચ્ચે મિત્રો અંબાલાલ પટેલે ચોમાસું અને વરસાદ ખેંચાવાને લઈને મોટી આગાહી કરી છે। જો કે મિત્રો ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન છે। ગુજરાતમાં અત્યારથી જ મિત્રો વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ અને મિત્રો આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે। હવે આ મામલે અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો 8 થી લઈ 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે, પરંતુ મિત્રો વરસાદ ખેંચાશે। 15 જૂનથી મિત્રો ચોમાસાનો વરસાદ ખેંચાશે, કેમ કે મિત્રો આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં મિત્રો ગરમીનું પ્રમાણ ઘટતા અને પ્રક્રિયા થશે। તો ખેડૂતોને મિત્રો વાવણીમાં ઉતાવળ ના કરવી જોઈએ। ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે આજથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। તો આજથી મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન છે। 31 મે સુધી મિત્રો આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસશે। તો સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ખરીદ વેચાણના 117 વર્ષ જૂના નિયમો રદ થશે. મિત્રો, કેન્દ્ર સરકારે મિલકતની ઓનલાઈન નોંધણી ફરજિયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુથી મિત્રો એક મહત્વપૂર્ણ બિલનો મિત્રો મુસદ્દો તૈયાર કર્યો છે. કાયદો મિત્રો 117 વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્થાન લેવાનો છે. તો ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે મિત્રો લોકોના અભિપ્રાય માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. તો વર્તમાન નોંધણી કાયદો સમગ્ર દેશમાં લાગુ થશે, પરંતુ રાજ્ય સરકારને તેમના સુધારો કરવાનો અધિકાર છે. જો કે આ માટે કેન્દ્ર સાથે પરામર્શ જરૂરી છે. ઘણા રાજ્યોએ મિત્રો પહેલાથી જ કાયદામાં સુધારો કરીને ઓનલાઈન રજિસ્ટ્રીને મંજૂરી આપી દીધી છે. આને ધ્યાનમાં રાખીને મિત્રો કેન્દ્રએ એક વ્યાપક કાયદો લાવવાનો નિર્ણય લીધો છે, જેમનો અમલ મિત્રો સમગ્ર દેશમાં એક સરખી રીતે થઈ શકે છે. ડ્રાફ્ટ બિલ હેઠળ મિત્રો એગ્રીમેન્ટ ટુ સેલ પાવર ઓફ એન્ટની સેલ સર્ટિફિકેટ અને મિત્રો એક્ટિવેબલ માર્ટવેજ જેવા દસ્તાવેજોની પણ નોંધણી હવે ફરજિયાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લામાં 2400 ખેડૂતોને આપશે પ્લાસ્ટિક લેયર. રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લામાં તમામ તાલુકામાં ખેત તલાવડીમાં મિત્રો જીઓ બ્રેન એટલે કે 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર કીટ આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાય છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાતના 10 જિલ્લાના 60 તાલુકાઓને કુલ મિત્રો 2419 ખેડૂતોને અરજીઓ પારદર્શી રીતે પસંદ કરવામાં આવી છે. તો આ યોજના અંતર્ગત મિત્રો 10 જિલ્લાઓમાં જેમાં મિત્રો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે. ખેડૂત ખાતે દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તારીખ 5 મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. તો આ અરજીઓને આજે જળ સંપત્તિ અને મિત્રો પાણી પુરવઠા મંત્રી મિત્રો કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. અને આ યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામને યાદી મિત્રો જળ સંપત્તિ વિભાગને વેબસાઇટ પર મિત્રો પ્રકાશિત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોક ડ્રિલ માટે રહેજો તૈયાર. ગુજરાતના તમામ જિલ્લામાં આજે ઓપરેશન શિલ્ડ અને મોક ડ્રિલ યોજાશે. દરેક લોકો મિત્રો જાણી લેજો. મિત્રો, ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તારીખ 7 મે 2025 ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સુરક્ષા અને મિત્રો વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત અને સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ હાથ ધરવામાં આવી હતી. તો જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મિત્રો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મિત્રો દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને મિત્રો વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં મિત્રો ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મિત્રો ગુજરાતમાં પણ આજે 29 મે ગુજરાતના રોજ સાંજે 5 કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવણી પહેલા ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી ખરીદવા ખેડૂતોને મોટી અપીલ. મિત્રો, ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે કોઈ પણ જિલ્લાના ખેડૂતો માટે ચોમાસુ ઋતુ માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કાળજી રાખવાની થાય છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો મિત્રો વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. લાયસન્સ પરવાનો ધરાવતા ન હોય તો તેવા વ્યક્તિઓ પેઢીઓ કે મિત્રો ફેરિયાઓ પાસેથી ખેતી માટેના જરૂરી વિવિધ ઇનપુટની ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ખરીદી કરવી નહીં, જેથી કરીને મિત્રો તમે છેતરપિંડીથી બચી શકો. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર અને પૂરું નામ, સરનામું, ખરીદવામાં આવેલા ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું બિલ સહી સાથે આવશ્યક મેળવી લેવું.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચારો આવ્યા છે। ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે। દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે। દૂધના ભાવ કિલો ફેટે રૂપિયા 820 થી વધારે 830 રૂપિયા કર્યા છે। જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોને જોડીમાં મોટી ખુશખબરી આપી છે। તો દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક મિત્રો 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી। આઈએમડીએ 28 મે થી 2 જૂન 2025 સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડા, વીજળી અને તોફાની પવનની ચેતવણી જારી કરી છે। આ હવામાનની અસર મિત્રો દક્ષિણ ભારત, પશ્ચિમી કિનારા, ઉત્તર પૂર્વ ભારત અને મિત્રો પૂર્વ અને મધ્ય ભારત તેમજ મિત્રો ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે। તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે, જ્યારે મિત્રો અન્ય કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોખમ પણ રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીનો મિત્રો ઘમઘમાટ જોવા મળ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર મિત્રો રાજ્ય ચૂંટણી કમિશનર રિવ્યુ બેઠક કરશે। તો રાજ્ય મિત્રો ચૂંટણી પંચ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને આ ઉપરાંત મિત્રો જિલ્લા કલેક્ટરો સાથે મિત્રો આજે સાંજે સમીક્ષા બેઠક પણ યોજાશે। હવે મિત્રો ટૂંક જ સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાને ભારતને આપી ધમકી। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પીએમ મોદીના નિવેદનોને મિત્રો નફરત ફેલાવનારા ગણાવ્યા અને મિત્રો કહ્યું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જો અમને ધમકી આપવામાં આવશે તો અમે મિત્રો જવાબ આપીશું। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે પીએમ મોદીનું નિવેદન પરમાણુ શક્તિ ધરાવતા દેશના નેતાને શોભતું નથી અને તે મિત્રો પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે। જો કે મિત્રો પાકિસ્તાની આ પ્રતિક્રિયા ફક્ત તેની બેચેની દર્શાવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી 3 સિસ્ટમ સક્રિય। મિત્રો એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા મિત્રો દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધુ અસર દેખાશે। આગામી 24 કલાક મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। તો મિત્રો 40 થી લઈને 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે મિત્રો ખેડૂતોને નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે। તો બીજી બાજુ મિત્રો અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સાથે જ મિત્રો વરસાદની વાત કરી દઈએ તો આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને એને જોતા મિત્રો ગુજરાતમાં 15 જૂન પહેલા જ ચોમાસું બેસી જાય એવી શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસું મિત્રો સામાન્ય કરતા સારું રહેતું આવ્યું છે। આ વર્ષે પણ મિત્રો સામાન્ય કરતા સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। તો મિત્રો સરકારે કરી મોટી જાહેરાત। જાણો મિત્રો આનો લાભ કોને કોને મળશે। મિત્રો ખાસ કરીને સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। હવે મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળવાની છે। આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત મિત્રો નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના 1 જૂન 2025 થી અમલમાં આવશે। સરકાર મિત્રો સમાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય। મિત્રો આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત મિત્રો પાત્ર પરિવારોને દર મહિને ₹1000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। મિત્રો આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો છે। મિત્રો આ યોજના હેઠળ
દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે, જેથી મિત્રો યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. આ યોજનાનો લાભ ફક્ત મિત્રો તે લોકોનો જ મળવાનો છે જેઓ મિત્રો નીચેના માપદંડો પૂર્ણ કરે છે. એટલે કે મિત્રો આ 1000 રૂપિયાની સહાય એવા લોકોને મળવાની છે, એટલે કે મિત્રો જે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો મિત્રો ફરજિયાત છે, પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી છે, તેમને મિત્રો 1000 રૂપિયાની સહાય મળવાની છે. રેશન કાર્ડમાં KYC કરાવેલું હોવું જોઈએ. ખાસ કરીને મિત્રો જે પારદર્શિતા માટે ફરજિયાત છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના મિત્રો દસ્તાવેજો એટલે કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર. આમાં મિત્રો કેવી રીતે અરજી કરવાની રહેશે? તો મિત્રો સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યાં મિત્રો રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી કરવાની રહેશે. આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ કરવી જોઈએ કે નહીં? તો મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવી મિત્રો હાલ અત્યારે સમાચારો મળી રહ્યા છે. આ વખતે ખાસ કરીને મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ પણ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાતની અંદર કરવામાં આવશે. તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરીવાર શરૂ થવી જોઈએ કે નહીં? કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે. ફક્ત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ પાક વીમા યોજના ફરીથી શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો PM કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે જાણી લેજો. તમે પણ મિત્રો જો PM કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે છે. તો મિત્રો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તેમને લઈને મિત્રો મહત્વપૂર્ણ સમાચારો આવ્યા છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં 19મા હપ્તાના પૈસા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થયો હતો. અગાઉ મિત્રો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ આવ્યો હતો. આ બે હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હોય છે. આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો પણ ખેડૂતોને મિત્રો આવતા મહિનાની અંદર એટલે કે મિત્રો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોને જ્યારે પણ 19મો હપ્તો મળ્યો હતો તેનાથી લઈને મિત્રો હાલ અત્યારે 3જો મહિનો પણ ચાલી રહ્યો છે. તો ખાસ કરીને મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર PM કિસાન યોજનાનો હપ્તો જૂન મહિનામાં મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 300 રૂપિયાનું બોનસ. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે ટેકાનો ભાવ મકાઈ માટે ₹2225 પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે ₹2625 પ્રતિ ક્વિન્ટલ, તો જુવાર હાઇબ્રિડ ₹3371 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી ₹3421 પ્રતિ ક્વિન્ટલ તેમજ મિત્રો રાગી માટે ₹4290 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. બાજરી, જુવાર અને રાગી માટે ટેકાનો ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. તો ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવનાર છે.